નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચના માંજ ખાતે હઝરત ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠી શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી। સૂફી સંત મહેબૂબ અલી અટોદરાવાળા વિશેષ ઉપસ્થિત રહ્યા। વિશ્વવિખ્યાત અજમેર શરીફ સ્થિત સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝ સાહેબની છઠ્ઠી શરીફની ભરૂચના માંજ ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મહેબૂબ અલી અટોદરાવાળાની વિશેષ ઉપસ્થિતિમાં શાનદાર તકરીર તેમજ ક્વાલીના કાર્યક્રમો યોજાયા હતા। મુસ્લિમ સમુદાય દ્વારા ખ્વાજા ગરીબ નવાઝના 813મા ઉર્સની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। માંજ ખાતે 79મા ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી। ખ્વાજા ગરીબ નવાઝ પર એક મશહૂર શાયરી પણ લખાઈ છે, इरादे रोज बनते हैं और बनकर टूट जाते हैं, वहीं अजमेर जाते हैं जिन्हें ख्वाजा बुलाते हैं। માંચ સહિત પંથકમાં ગામોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરદદારોએ અજમેર ખાતે ખ્વાજા ગરીબ નવાઝના 813મા ઉર્સમાં હાજરી આપે છે। આ પ્રસંગે માંજ ખાતે આવેલ મસ્જિદને રોશનીથી સજાવવામાં આવી હતી। માંજ ખાતે અજમેર શરીફના ઉર્સની ઉજવણી પ્રસંગે ખાસ મહેબૂબ અલી અટોદરાવાળા સહિત મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે મહેબૂબ અલી અટોદરાવાળાએ શાનદાર તકરીર કરી ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા। આયોજકો દ્વારા સમૂહ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। सूफी संत महान बुजुर्ग विश्व प्रसिद्ध वली कामिल हजरत ख्वाजा मोइनुद्दीन चिश्ती अजमेरी अलैहि रहमत और रिजवाननो 813मो उर्स मुबारक अजमेर शरीफમાં અને 79મો ઉર્સ મુબારક આજે આ મિની અજમેર માંચની સરજમીન પર મનાવવામાં આવી રહ્યો છે। સમગ્ર વિશ્વને માનવતા, પ્રેમ, ભાઈચારા અને સદગુણનો સંદેશ આપનાર વિશ્વ પ્રસિદ્ધ સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝ, જેમને લાખો લોકો બલકે કરોડો લોકો પ્રેમ કરે છે, એમનું અનુકરણ કરે છે, એ આપણા માટે, ભારત માટે ખૂબ જ સૌભાગ્યની બાબત છે। આજે પણ ખ્વાજા ગરીબ નવાઝના નકશે કદમ પર ચાલનારા, એમના અનુસરણ કરનારા લોકો, એમાં એક પણ આતંકવાદી નથી। એ જ બતાવે છે કે ખ્વાજા ગરીબ નવાઝે હંમેશા દેશ પ્રેમ, માનવતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે। આ મોકા પર પ્રધાનમંત્રીશ્રીએ પણ જે ચાદર મોકલી છે અને જે સંદેશ આપ્યો છે એ ખૂબ મહત્વનો છે। આપણે ખ્વાજા ગરીબ નવાઝના સંદેશાઓ પર અમલ કરીએ અને ગરીબ નવાઝે કીધું છે કે સૂર્ય જેવી સખાવત, ધરતી જેવી સહનશીલતા અને દરિયા જેવી વિશાળતા રાખો। તો આપણે સૌ એક અને નેક બનીને સારા અખલાક પર ચાલીએ। ગરીબ નવાઝની જેમ ગરીબોનું ભલું થાય, જે લોકો પીડિત છે, દુઃખ દર્દમાં મુક્તેલા છે, ક્યાંક ને ક્યાંક આપણે પ્રયત્ન કરીએ કે એમની તકલીફો દૂર થાય, એકબીજાને સહાયરૂપ થઈએ, એકબીજાને મદદરૂપ થઈએ। એ સંદેશાની સાથે સૌ આપણે હઝરત ખ્વાજા ગરીબ નવાઝની યાદોને તાજા કરીએ। આ માંચની સરજમીનમાં વિશ્વમાં આ જ એક એવી જગ્યા છે કે જ્યાં સતત 7 દિવસ સુધી સરકાર ખ્વાજા ગરીબ નવાઝની મજલિસ પઢવામાં આવે છે અને એમાં આપની પેદાઈશ પહેલાંથી પેદાઈશ પછીના અહેવાલ, આપનું ઇલ્મ હાસિલ કરવું, આપનું દુનિયાના વિવિધ દેશોમાં આપનું સફર કરવું, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મહાન બુઝુર્ગો અને સંતોનું જે એમણે સાનિધ્ય પ્રાપ્ત કર્યું એ તમામ વર્ણન અને એ સાથે મક્કા શરીફ, મદીના શરીફની એમની સફર, અજમેર શરીફની એમની સફર, લાખો એમની કરામતો અને વિશ્વમાં લાખો લોકોએ એમનાથી ફૈઝ પ્રાપ્ત કર્યો, ઈમાનનું નૂર પ્રાપ્ત કર્યું અને એમની કરામતો, એમના ઇરશાદાત, એમના ફરમાનો, એમની વસિયતો, એમની નસીહતોનું પઠન જે છે તે આ માંચની સરજમીન પર કરવામાં આવે છે। એ ખૂબ મોટી સૌભાગ્યની બાબત છે અને અમારા પીરો મુર્શિદ હઝરત ખ્વાજા ખૈરુદ્દીન બાવા, હઝરત મિયાજી બાવાના ફરમાન મુતાબિક ઇન્શાઅલ્લાહ કયામત તક સુધી આ 7 દિવસનો ઉર્સ મુબારક માંચની સરજમીન પર થતો રહેશે એવો અમને પૂરો વિશ્વાસ, ઉમ્મીદ અને યકીન છે। સરકાર ખ્વાજા ગરીબ નવાઝ ઉર્સની હું તમામને
ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું અને સરકાર ગરીબ નવાઝની દુઆઓ આપણા તમામના હકમાં કબૂલ થાય, સૌને ભલાઈ પ્રાપ્ત થાય, સૌને નેકી પ્રાપ્ત થાય અને સૌની આફત બલાઓ દૂર થાય એવી શુભકામનાઓ સાથે અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.